મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની અસર જોવા મળી શકે છે, જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। ત્યારે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડી શકે છે, જેને લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે। ત્યાંને આના કારણે કચ્છના નલિયામાં પણ પારો ગગડી શકે છે। તેમના વધુ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા નહીવત છે, પરંતુ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં બોલિવૂડ સ્ટાર્સનું આગમન થયું છે। જામનગર એરપોર્ટ વધુ એક વખત બોલિવૂડમય બની ગયું છે। સલમાન ખાન, સોહેલ ખાન, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝાના આવી પહોંચ્યા હતા। સલમાન ખાન પોતાના પરિવાર સાથે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યારે એનસીપીના તાજેતરમાં હત્યા થઈ હતી તે બાબા સિદ્દીકીનો પુત્ર જીશાન સિદ્દીકી પણ એરપોર્ટ ખાતે જોવા મળ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આજથી શરૂ થશે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ। અમદાવાદ ખાતે 22માં વિસરાતી વાનગીઓના સાત્વિક મહોત્સવનું આજથી 31 ડિસેમ્બર દરમિયાન સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સવારે 11થી રાત્રે 9 વાગ્યા સુધીમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં આ વર્ષે ગરમ વાનગીના કુલ 60 સ્ટોલ છે, જેમાં 400થી પણ વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે। આ વર્ષે સાત્વિક ફૂડ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે દરેક સ્ટોલમાં 2 વાનગીઓ મિલેટ્સમાંથી બનાવવામાં આવેલ હશે। તમામ સાત્વિક અને પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ આવનાર લોકો માણી શકશે। આ મહોત્સવનો ઉદ્દેશ્ય વિસરાતા જતા અપ્રચલિત અનાજ અને વિસરાતી જતી આપણી પારંપરિક વાનગીઓનો લોકો સુધી પહોંચાડીને ફરી એકવાર પ્રચલિત બનાવવાનો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપી જીઆઈડીસીમાં ભીષણ આગ। વાપી જીઆઈડીસીના ફર્સ્ટ ફેઝમાં આવેલા બેસ્ટ પેપર મિલના પાછળના ભાગમાં ભીષણ આગ લાગી હતી, જેથી આજુબાજુના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। 5થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએ ફાઇનલનું પરિણામ જાહેર। ટોપ 50માં 4 ગુજરાતીઓ જોવા મળ્યા છે। દેશમાં સીએ ફાઇનલનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં ટોપ 50માં ગુજરાતના 4 વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે। એમાં અમદાવાદની રિયા શાહે ઓલ ઇન્ડિયા બીજો રેન્ક મેળવ્યો છે, જ્યારે વડોદરાના નૈસદ વૈદ્યે ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક મેળવ્યો છે। આ ઉપરાંત સુરતના કૃષ્ણા રાઉત ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક મેળવ્યો છે। આ ઉપરાંત વડોદરાની પ્રિયંકા શાહે ઓલ ઇન્ડિયામાં 47મો રેન્ક પણ મેળવ્યો છે। જ્યારે સ્ટમક કેન્સરથી પરીક્ષાના 2 મહિના પહેલા પિતાને ગુમાવનાર અને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરનાર પ્રશાંત શેટ્ટીએ પણ સીએ ફાઇનલની પરીક્ષા ફર્સ્ટ એટેમ્પમાં પાસ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકનું અપહરણ કરીને દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી છે। વલસાડના વાપીમાં વાસનાદના શખ્સે બાળક ઉપર સુસ્તી વિરુદ્ધનું કૃત્ય આચરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે। 2 દિવસ પહેલા આ બાળકનું અપહરણ થયું હતું। આ અપહરણ કરેલા બાળકની હત્યા કરીને તેને દૂર ફેંકી દેવામાં આવ્યો હતો। પોલીસે ગુરુવારે મળેલી બાળકની લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેમાં બાળકનું અપહરણ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને હત્યા કરાયેલો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીને દબોચી લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।